સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। 6 મહાનગરપાલિકાના સીમાંકનની જાહેરાત થઈ ગઈ છે। વાપી, ગાંધીધામ, કરમસદ, આણંદના સીમાંકનની જાહેરાત થઈ। સુરેન્દ્રનગર અને પોરબંદર મહાનગરપાલિકાના સીમાંકનની પણ જાહેરાત થઈ છે। વોર્ડની સંખ્યા, અનામત બેઠકો સંદર્ભે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। ટંકારા અને ઈડર પાલિકાના સીમાંકન જાહેર થયા। ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાય તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ડિસેમ્બરમાં યોજાઈ શકે છે। એક આ તૈયારીઓ પણ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। 6 મહાનગરપાલિકાના સીમાંકનની જાહેરાત થઈ છે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પ્રકારની સંભાવનાઓ અત્યારે લાગી રહી છે, કારણ કે સીમાંકનની જાહેરાત થઈ રહી છે। વધુ જાણકારી શું છે? જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે આગામી ડિસેમ્બરના એન્ડ સુધીમાં, એટલે કે આ વર્ષના એન્ડ સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, મહાનગરપાલિકાઓની ઇલેક્શન છે, એ થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। અને એ અંતર્ગત જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પણ મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકાઓ છે તેની સીમાંકનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે। અને એ અંતર્ગત ધીરે ધીરે તમામ મહાનગરપાલિકાની સીમાંકનની જાહેરાત અને નોટિફિકેશન પણ તેનું બહાર પાડવામાં આવી રહ્યું છે। એટલે એવી રોસ્ટર, અનામત માટેની બેઠકો એ સહિત તમામ જે પ્રક્રિયા છે એ હાથ ધરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં જો સીધી રીતે જોવા જઈએ તો 6 થી વધુ મહાનગરપાલિકાની સીમાંકનની પ્રક્રિયા ચૂંટણી આયોગ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।